આજ તો 12 વાગે ઈ પેલા મેં અને જીનુએ દાળ ભાત ખાઈ લીધા અને આ જોવો લ્યો જીનુએ નોખા કર્યા. હવે મારે આને હરખા કરવા પડશે, નકર ખોવાઈ જાહે. અમારા બેનનું કામ જ એવું છે. જીનુ સ્કૂલ ગઈ પછી આ ઘોડામાંથી બધા વાસણ એક્ઝિટ કર્યા. ઘોડો મારો આખો ધૂળ ધૂળ છે. થયું નવરી છું ને તો સાફ કરી નાખું. બધા વાસણને પેલા એક બાજુ બેહાડી દીધા અને પછી કૂસો અને લિક્વિડ લઈને ઘોડામાં ફીણા ફીણા કરી નાખ્યા. શાબાશ બેટા. ઘોડો ધોઈ તો નાખ્યો પણ ભીને ભીનો સડાવવાનો હોય નહીં, કોરો કરવો પડે. પછી શેટી ઉછી કરી આમાંથી પેપર કાઢવાના છે અને ઘોડામાં પાથરવાના છે અને પછી વાસણ મૂકવાના છે તો સારું રહે. અને બહાર તો જોરદાર વરસાદ. પછી મેં કાનાને મૂક્યા વરસાદના પાણીમાં નાવા અને પછી વરસાદમાં ગઈ જીનુને લેવા તો હું તો પલ્લી રહી. પછી હું હાંજ પડતા પડતા પાછા એ કપડાં ધોયા. હવે તમે આજ કમેન્ટમાં કહેજો વરસાદના પાણીમાં કાનાને નવરાવા ઠીક છે કે કેમ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.